विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लिमेंटरी रीडर रीड 3 द फन दे हैड તેમને જે મજા હતી પાર્ટ 2 વિશે આપણે શીખી રહ્યા છીએ so she said to નિશાંત dash dash was not there યુનિટ ની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે પાર્ટ 2 would you like to learn from a machine teacher by તમને યાંત્રિક શિક્ષક પાસે ભણવું ગમે છે શા માટે so she said to નિશાંત તેથી તેણે નિશાંતને કહ્યું why should anyone write about school શા માટે કોઈએ શાળા વિશે લખવું જોઈએ નિશાંત look at her with superior eyes નિશાંતે તેની તરફ આંખો ફાડીને જોયું because it is not our type of school stupid એ કારણ કે એ આપણી શાળા જેવી નથી મૂર્ખ છે This is the old kind of school that they had centuries ago. આ સદીઓ પહેલા હતી એવી જૂના પ્રકારની શાળા છે સેન્ચુરી એટલે સદી અને SNCTU એ આવે સેન્ચુરી એટલે અભ્યારણ Salmi flap similar flap નો અર્થ થશે turn move the pages hurriedly a few pages were and said સાલમીએ થોડાક પાન ફેરવ્યા મોં મચકોયું અને કહ્યું but it is written here they also had a teacher પણ અહીં તો લખ્યું છે તેમને પણ શિક્ષક હતો sure they had a teacher ચોક્કસ તેમને શિક્ષક હતો but it wasn't a regular teacher પરંતુ એ નિયમિત શિક્ષક નહોતું It was a man. તે મનુષ્ય અથવા માણસ હતો. Man નો જેન્ડર બદલે તો woman અને man નો બહુવચન ફેરવીએ તો MAN નું MEN થાય. A man એટલે કે માણસ. How could a man be a teacher? માણસ કેવી રીતે શિક્ષક હોઈ શકે? Scream સાલમી. સાલમીએ ચીસ પાડી. Well, સહાય કે છે. He just told the boys and girls things, gave them homework and asked them questions. Explain Nisha. તે છોકરા અને છોકરીઓને એમ કે છે કે કેટલીક બાબતો કહેતો એમ કે છે એમને ગૃહ કાર્ય આપતો હતો અને એમને પ્રશ્નો પૂછતો હતો નિશાંતે સમજાવ્યું but a man isn't smart enough પણ તે માણસ પૂરતો હોશિયાર હોતો નથી Beside no similar no થાય in addition to I won't allow a strange man in my house એટલે કે હું તે એક અજાણ્યા માણસને ઘરમાં આવવા પણ ન દઉં want I will not know ટૂંકું રૂપ છે સાલમી register similar words oppose સાલમી તેનો એમ કે વિરોધ વ્યક્ત કર્યો નિશાંત burst out in laughter નિશાંત ખડખડાટ હસી પડ્યો you don't know anything તું શું જાણતી નથી the teacher didn't live in the house શિક્ષક ઘરમાં નહોતો રહેતો they had special buildings and all children went there તેમને ખાસ મકાનો હતા અને બધા બાળકો એમ કે ત્યાં જતા હતા and all the kids learn the same thing બધા બાળકો શું એક જ બાબત કે શીખતા kids similar word children I think a teacher has to be adjusted to feed the mind of the learner મને લાગે છે કે શિક્ષકે શીખવનારની માનસિક કક્ષા સાથે કે અનુકૂળ થવું જોઈએ each kid to be taught differently દરેક બાળકને અલગ રીતે કે શીખવવું જોઈએ નિશાંત was now tired of arguing નિશાંત હવે કે દલીલો કરીને થાકી ગયો હતો he cut short એને ટૂંકમાં કહ્યું કે બતાવ્યું don't read this book if you don't like it જો તને આ ચોપડી ન ગમતી હોય તો વાંચીશ નહીં no I never said that મેં કે ક્યારે એવું કહ્યું નથી સાલમી replied quickly સાલમીએ તરત જ જવાબ આપ્યો
suddenly similar words are immediately, promptly. Her mother called from the kitchen. એકાએક રસોડામાંથી તેની માતાએ તેને બૂમ પાડી. Enough about the book. Children shall we eat. It is time for school. એટલે કે બાળકો પુસ્તક વિશે એમ કહે છે કે હવે બસ હવે એમ કહે છે કે શાલ્મી શાળાનો સમય થઈ ગયો છે. શાલ્મી had to go into the school room. શાલ્મીએ શાળાના એટલે કે જે ભણવાનો વર્ગખંડ હતો એમ કે ખંડમાં જવાનું હતું. It was right next to her bedroom. તે એમ કહે છે કે વર્ગખંડ એના એમ કે શયનખંડની બરાબર બાજુમાં હતો. The mechanical teacher was on and waiting for her. યાંત્રિક શિક્ષક તૈયાર હતા અને તેમને તેની રાહ જોતા હતા. It always would become on at such early hours except Saturday and Sunday. શનિવાર અને રવિવાર સિવાય તે હંમેશા કહે છે કે આ પ્રકારે વહેલા તૈયાર રહેતા. Her mother believed that young girls learn better if they learn at regular hours. અને તેની માતા એટલે કે શાલ્મીની માતા માનતી હતી કે નાની છોકરીઓ જો નિયમિત સમય કે તે ભણે અથવા તો અભ્યાસ કરે તો તે સારું ભણી શકે છે. પેજ નંબર 14 પર વિદ્યાર્થી મિત્રો, આર યુ વર્કિંગ અવર્સ રેગ્યુલર? શું તમારા કામના કલાકો નિયમિત હોય છે? The screen was lit up. Lit up similar word થશે brighten. In the school room, શાળાના ખંડમાં એમ કે સ્ક્રીન પ્રકાશિત થયો. As Salmi entered, it said good morning Salmi. શાલ્મી જેવી વર્ગખંડમાં એમ કે દાખલ થઈ અથવા પ્રવેશી તેમાંથી એની આંતરિક શિક્ષકમાંથી એમ કે અવાજ આવ્યો. Today's math lesson is on set theory. आज हम એટલે કે સુપ્રભાત એમ કે શાલ્મી આજનો કે ગણિતનો વિષય એમ કે સેટ થિયરી પર છે. But before we proceed similar words say go ahead. Please insert your yesterday's homework in the proper slot. પણ એમ કે આપણે જ્યારે એમ કે આગળ વધીએ છીએ તે મહેરબાની કરીને તારું કે ગઈકાલનું પૂરું કાર્ય યોગ્ય જગ્યામાં દાખલ કરી દે. શાલ્મી did so with a sigh. Sigh similar વર્ડ થશે sadness. શાલ્મીએ નિશાસો નાખતા તેમ કહ્યું. She was thinking about the old school where all the kids from the whole neighborhood came laughing and shouting in the school. તેમ કે જૂના જમાનાની શાળા વિશે કે વિચારતી હતી જ્યાં કે આજુબાજુથી બધા છોકરાઓ કે હસતા અને શોર મચાવતા કે શાળામાં આવતા. They would sit together in a classroom and go home together at the end of the day. એટલે કે બધા બાળકો કે શાળાના વર્ગમાં ભેગા બેસતા અને દિવસ પૂરો થતા બધા સાથે કે ઘરે જતા. They learned the same thing so they could help one another with their homework and talk about it, and the teachers were real people. અને કે તેઓ એક સરખી બાબત એમ કે એટલે કે જે વિષય આપેલો હોય તે વિષય એમ કે બધા એમ કે શીખતા. તેથી તેઓ એમ કે તેમના જે ગૃહકાર્યમાં પણ એકબીજાને તેઓ મદદ કરી શકતા અને તેઓ વિશે કે ચર્ચા પણ કરતા. અને જે શિક્ષકો પણ જે ખરેખર એમ કે સાચે જ એમ કે માણસો હતા. Salmi was feeling how the kids must have loved the school in the old days. એટલે કે શાલ્મીને રહ્યું કે જૂના જમાનામાં કે બાળકો શાળાને કેટલું ચાહતા હશે. She was thinking about the fun they had. એ જે મજા કરતા એના વિશે તેમ કે વિચારી રહી હતી. Salmi listened, he said is. Salmi sabar, he said is and the mechanical teacher was facing something on the screen. યાંત્રિક શિક્ષક એમ કે પડદા ઉપર કંઈક રજૂ કરી રહ્યા હતો. But Salmi was not there. પરંતુ શાલ્મી ત્યાં નહોતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાર્ટ 2 વિશે પૂર્ણ કરીએ છીએ, પરંતુ આના જે એક્સ્ટ્રાક્ટના જે પ્રશ્નો જે છે હું લખું છું તે તમારી નોટબુકમાં લખવાના રહેશે.
The screen was lit up dash 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 અને real people. What did question number 1? What did the teacher tell Salmi? વિદ્યાર્થી મિત્રો અહીંયા did છે, અહીંયા tell છે, અહીંયા told થઈ જશે. The teacher told Salmi to insert her homework in the proper slot. Which subject was Salmi going to learn that day? Salmi was going to આમાંથી દરેક વિદ્યાર્થી મિત્રો Salmi was going to learn maths that day. अगला प्रश्न विद्यार्थी मित्रों, what was Salmi thinking about? Answer: Salmi was thinking about the old school where all the kids from the school came laughing and shouting. Fourth one, why could the children help one another? The children could, અહીંયાથી લઈ લેશું વિદ્યાર્થી મિત્રો આવા દીધી. The children could help one another because they learn the same thing in school. विद्यार्थी मित्रों में the nearest meaning જોઈ લઈએ. To recollect
chat, astonish the, surprise the, to resist, to oppose, to proceed, to go ahead, within no time, very soon. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે યુનિટ એટલે કે રીડ 3 ધ ફન ધે હેડ પૂર્ણ કરીએ છીએ. તેના કોમ્પ્રિહેન્શન માં આપેલા પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખી તૈયાર અવશ્ય કરજો.